હરે કૃષ્ણ. તો સ્વાગત છે સર્વે ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 4, જેનું નામ છે દિવ્ય જ્ઞાન, અને એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 7, જે બહુ ફેમસ શ્લોક છે. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. યદા યદા જ્યારે અને જ્યાં, હિ નક્કી, ધર્મસ્ય ધર્મની, ગ્લાનિ હાસ અથવા તો વિસંગતિ, ભવતી થાય છે, ભારત હે ભરતના વંશજ, અભ્યુત્થાનમ પ્રધાનતા, અધર્મસ્ય અધર્મની, તદા ત્યારે, આત્માનમ પોતાને, સૃજામી પ્રગટ કરું છું, અહમ હું. તો હવે આપણે જોઈશું અનુવાદ. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે સમયે હું સ્વયં અવતરું છું. તો હવે આપણે જોઈશું ભાવાર્થ. આ શ્લોકમાં સૃજામી શબ્દ ખૂબ મહત્વપૂર્ણ છે. સૃજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી શકાય છે. સૃજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી શકાય નહીં, કારણ કે પાછલા શ્લોક પ્રમાણે ભગવાનના શરીર કે સ્વરૂપનું સર્જન થતું નથી, કારણ કે તેમના સર્વ સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય છે. માટે સૃજામીનો અર્થ એવો થાય છે કે ભગવાન તેમના મૂળ રૂપમાં પ્રગટ થાય છે. જોકે ભગવાન નિયત સમયે અર્થાત બ્રહ્માના એક દિવસમાં 7મા મનુના 28મા યુગમાં દ્વાપરના અંતે પ્રગટ થાય છે. અને તેમ છતાં આવા ધારાધોરણોનું અનુસરણ કરવું તેમને બંધન કરતા નથી, કારણ કે તેઓ તેમની ઈચ્છા અનુસાર વર્તવા માટે સર્વથા સ્વતંત્ર છે. તેથી જ્યારે જ્યારે અધર્મનું સામ્રાજ્ય જામે છે તથા ધર્મનો લોપ થાય છે, ત્યારે ત્યારે તેઓ સ્વેચ્છાથી પ્રગટ થાય છે. ધર્મના નિયમોને વેદોની અંદર ઠરાવેલા છે, અને જો આ નિયમના અનુપાલનની અંદર કોઈ વિસંગતિ થાય તો તે મનુષ્યને અધાર્મિક બનાવે છે. શ્રીમદ ભાગવતમની અંદર કહેવામાં આવ્યું છે, આવા નિયમો તો ભગવાનના આદેશ છે. માત્ર ભગવાન જ ધર્મનું નિર્માણ કરી શકે છે. વેદોનું જ્ઞાન પણ મૂળભૂત રીતે ભગવાને બ્રહ્માને સીધું તેમના હૃદયની અંદર પ્રદાન કર્યું હતું તેમ સ્વીકારવામાં આવે છે. તેથી ધર્મના સિદ્ધાંતો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રત્યક્ષ આદેશો છે. ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવદ્ ગીતામાં આદિથી અંત સુધી આ આદેશોનો સ્પષ્ટ રૂપે નિર્દેશ થયેલો છે. વેદોનો ઉદ્દેશ પરમેશ્વરના આદેશ અનુસાર આવા નીતિ નિયમોની સ્થાપના કરવાનો છે, અને ગીતાના અંત ભાગમાં સ્વયં ભગવાન આદેશ આપે છે કે માત્ર તેમનું જ શરણ ગ્રહણ કરવું એ સર્વોચ્ચ ધર્મ છે. વેદોના નિયમો મનુષ્યને ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. જ્યારે અસુરો દ્વારા આવા નિયમોની અંદર અવરોધ ઊભા થાય છે, ત્યારે ભગવાન અવતરિત થાય છે. ભાગવતમમાંથી જાણવા મળે છે કે ભગવાન બુદ્ધ કૃષ્ણના અવતાર છે, અને જ્યારે ભૌતિકતાવાદ નિરંકુશપણે ફેલાયો હતો અને ભૌતિકતાવાદી લોકો વેદોના પ્રમાણના બહાને મનસ્વી વ્યવહાર કરતા હતા, ત્યારે બુદ્ધ અવતાર થયો હતો. વેદોમાં જોકે અમુક વિશિષ્ટ કાર્યો કરવા માટે પશુ બલિ આપવા વિશે કેટલાક મર્યાદિત નિયમો હતા, તેમ છતાં આસુરી વૃત્તિના મનુષ્યો વૈદિક નિયમોને સંદર્ભ ધ્યાનમાં લીધા વિના જ પશુ બલિનો વ્યવહાર કરતા હતા. ભગવાન બુદ્ધ આ અનાચારને અટકાવવા તથા અહિંસાના વૈદિક સિદ્ધાંતની સ્થાપના કરવા માટે અવતર્યા હતા. તેથી ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય છે, અને વૈદિક શાસ્ત્રોમાં એ સર્વનું વર્ણન થયું છે. શાસ્ત્રોમાં નિર્દિષ્ટ ન હોય તેવા કોઈ અવતારને સ્વીકારવો ન જોઈએ. ભગવાન માત્ર ભારત ભૂમિ ઉપર જ પ્રગટ થાય છે તે સાચું નથી. તેઓ સર્વત્ર, ગમે ત્યાં અને જ્યારે જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે સ્વયં પ્રગટ થઈ શકે છે. દરેક અવતારમાં તેઓ ધર્મ અંગે એટલું જ કહે છે જેટલું તે પરિસ્થિતિમાં તે વખતના મનુષ્યો સમજી શકે, પરંતુ ઉદ્દેશ્ય તો એક જ રહે છે.
તે છે લોકોને ઈશ્વરાભિમુખ તથા ધર્મના સિદ્ધાંતોનું પાલન કરતા કરવા. કોઈ વખત તેઓ સ્વયં પ્રગટ થાય છે તો ક્યારેક તેઓ પોતાના પ્રામાણિક પ્રતિનિધિને પુત્ર કે દાસ તરીકે મોકલે છે અથવા ગુપ્ત વેશે સ્વયં પણ પ્રગટ થઈ જાય છે. ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અર્જુનને કહેવામાં આવ્યા હતા અને એ રીતે અન્ય ઉચ્ચ કક્ષાના ઉન્નત મનુષ્યો માટે પણ હતા. કારણ કે અર્જુન જગતના અન્ય ભાગોના સામાન્ય મનુષ્ય કરતાં પણ વધારે ઉન્નત ભૂમિકામાં હતો. 2 + 2 = 4 થાય છે. આ ગણિતનો સિદ્ધાંત પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી માટે તેમજ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી માટે પણ એક સરખી રીતે સત્ય છે. તેમ છતાં ઉચ્ચ અને નિમ્ન કક્ષાનું ગણિત હોય છે. તેથી ભગવાન દરેક અવતારમાં એક સમાન સિદ્ધાંતો જ શીખવે છે, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તે બધા ઉચ્ચ કે નિમ્ન કક્ષાની અંદર આપણને લાગે છે. હવે પછી સ્પષ્ટ કરવામાં આવશે તેમ સમાજના 4 વર્ણો તથા 4 આશ્રમો સાદર સ્વીકાર થતાની સાથે ઉચ્ચતર ધર્મનો પ્રારંભ થાય છે. સર્વત્ર કૃષ્ણ ભાવના જાગૃત કરવી એ જ ભગવાનના અવતારનો એકમાત્ર ઉદ્દેશ્ય હોય છે. આ ભાવના વિવિધ પરિસ્થિતિ અનુસાર પ્રગટ કે અપ્રગટ થતી હોય છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ શ્રી ચૈતન્ય મનોભીષ્ટલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાવદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો હવે આપણે શ્લોકને સમજીશું. આ શ્લોકમાં ભગવાન અર્જુનને પોતાના જન્મના અત્યંત મહત્ત્વના રહસ્યને પ્રગટ કરી રહ્યા છે. ભગવાનના ભૌતિક જગતની અંદર જન્મ લેવાની વાત અત્યંત અદ્ભુત છે. કારણ કે અર્જુન શ્રી કૃષ્ણના વિષયમાં જાણવા માટે અત્યંત ઉત્કંઠિત છે. માટે અર્જુને વિચાર કર્યો કે એ સદા શ્રી કૃષ્ણની સાથે સૂતો રહ્યો, જાગતો રહ્યો, વાતચીત કરતો રહ્યો, પરંતુ મેં ક્યારેય શ્રી કૃષ્ણની પાસેથી એ વાત જાણવાની કોશિશ ન કરી કે આ ભૌતિક જગતની અંદર એ અવતાર લે છે તો કયા પ્રયોજનથી અવતાર લે છે, ક્યારે અવતાર લે છે તથા ક્યાં અવતાર લે છે. તો ભગવાન તો અંતર્યામી છે, એટલે અંતર્યામી હોવાને કારણે અર્જુનના મનની અંદર ઉદ્ભવેલા પ્રશ્નને ભગવાન સમજી જાય છે અને એમણે આ શ્લોકની અંદર પોતાના અવતારનું અત્યંત મહત્ત્વપૂર્ણ રહસ્ય છે તે ઉજાગર કર્યું છે. તો આ શ્લોકમાં ભગવાન જે કહી રહ્યા છે એ આપણે સમજીશું. શ્લોકની પ્રથમ શિક્ષાની અંદર ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. અર્થાત હે અર્જુન, જે સમયે તથા જે સ્થાન પર ધર્મનું પતન તથા અધર્મની પ્રધાનતા હોય છે. તો અહીં જે યદા શબ્દ છે એ યદા શબ્દનો 2 વખત પ્રયોગ કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે શ્લોકના પ્રારંભની અંદર ભગવાન યદા યદા એવી રીતે 2 વખત બોલે છે. તો યદા શબ્દનો મતલબ છે જ્યારે, અને ફરી વખત યદા એટલે કે જ્યારે. તો જ્યારે આવી રીતે ભગવાન શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. તો જ્યારે કોઈ પણ એક વાતને 2 વખત જ્યારે રિપીટ કરવામાં આવે તો એ વાત ખૂબ અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. ઉદાહરણ તરીકે કોઈ રાજ્યના સુરક્ષા કર્મચારી તો સદાય તૈયાર રહે છે કે રાજ્યના કોઈ પણ સ્થાન ઉપર યદિ શત્રુઓનું આક્રમણ થયું છે તો એ હંમેશા પોતે તૈનાત હોય છે. એમને જેવી ખબર પડે કે રાજ્યના સ્થળ ઉપર શત્રુઓએ આક્રમણ કર્યું છે તો તુરત જ એ સેનાને લઈ અને ત્યાં પહોંચી જાય છે અને એનો સામનો કરે છે. તો જે સમયે
ભારત દેશ સ્વતંત્ર થયો તો એ સમયે ગાંધીજીની અહિંસા નીતિને કારણે ભારતની સુરક્ષા માટે સેનાના સંગઠનની અંદર અધિક માત્રાની અંદર ધ્યાન નહોતું અપાયું. પરંતુ જ્યારે સન 1962ની અંદર ચીને ભારત ઉપર આક્રમણ કર્યું તો એ સમયે યુદ્ધ કરવા માટે ભારતની સેનાને સંગઠિત કરવા માટે ખૂબ અધિક સમય લાગી ગયો. આ રીતે ભારતે ચીનથી પરાજિત થવું પડ્યું. તો આ ભારતની માટે અત્યંત લજ્જાજનક બાબત હતી. પરંતુ ભારતની જે સ્થિતિ છે આવી નથી. કોઈપણ રાજ્ય માટે અત્યંત આવશ્યક છે કે રાજ્યના સુરક્ષા કર્મચારી સદાય તૈયાર રહે કે જે સમયે જે સ્થાન ઉપર શત્રુઓનું યદિ આક્રમણ થાય તો તરત જ સેના લઈ અને એ સમયે એ સ્થાન ઉપર શત્રુઓની સાથે યુદ્ધ કરવા માટે પહોંચી જાય. આ રીતે સમજવું જોઈએ કે જ્યારે જ્યારે શબ્દનો પ્રયોગ ખૂબ આપાતકાલીન પરિસ્થિતિ દર્શાવે છે. જેવી રીતે કોઈ યુદ્ધનો સમય છે તો એ આપાતકાલીન પરિસ્થિતિ છે. દુશ્મન દેશનું આક્રમણ થયું છે અને જેવી ખબર પડે એટલે જે સુરક્ષા કર્મચારીઓ અને અન્ય જે લશ્કરના સિપાહીઓ છે એણે તૈયાર રહેવું પડે, તૈનાત રહેવું પડે કે જેવી આપાતકાલીન પરિસ્થિતિ આવે એટલે તરત જ લશ્કર લઈ અને એમણે જઈને એમનો સામનો કરવાનો છે. આવી રીતે માનસિક રીતે એમણે તૈયાર રહેવું પડે. તો જ્યારે જ્યારે શબ્દ છે તે આવી જ આપાતકાલીન પરિસ્થિતિ માટે વાપરવામાં આવેલો છે. તો આપણે સમજવું જોઈએ કે ભગવાન જ્યારે જ્યારે શબ્દનો પ્રયોગ કરે છે એ ખૂબ જ આપાતકાલીન પરિસ્થિતિ છે. આ રીતે ભગવાન કહે છે, હે અર્જુન, જે સમયે જે સ્થાનની ઉપર ધર્મનું પતન તથા અધર્મની પ્રધાનતા હોય છે એ સમય તથા એ સ્થાન ઉપર હું પ્રગટ થાઉં છું. બ્રહ્મ સંહિતાની અંદર બ્રહ્માજી કહે છે, રામાદિમૂર્તિષુ કલા નિયમેન તિષ્ઠન નાનાવતાર અકરોત ભુવનેષુ બૌદ્ધ કૃષ્ણ સ્વયં સંભવત પરમ પુમાન્યો ગોવિંદમાદિપુરુષમ તમહમ ભજામી. હું એ આદિપુરુષ ભગવાન શ્રી ગોવિંદનું ભજન કરું છું, જે રામ, નરસિંહ, વામન આદિ વિગ્રહોની અંદર પોતાની કલાઓને સીમિત કરી અને અવતાર લે છે. પરંતુ ક્યારેક ક્યારેક સ્વયં પરમ પુરુષ શ્રી કૃષ્ણના રૂપમાં પણ એ પ્રગટ થાય છે. આ પ્રમાણે આપણે સમજવું જોઈએ કે શ્રી કૃષ્ણ અવતાર નથી, પરંતુ સમસ્ત અવતારોના અવતારી છે, અર્થાત સમસ્ત પ્રકારના અવતારોનો સ્ત્રોત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીના એક દિવસની અંદર એક વખત આવે છે. તો બ્રહ્માજીનો એક દિવસ એટલે કે એના જે 12 કલાક છે બ્રહ્માજીના, તે 1000 ચતુર્યુગના હોય છે. અને બ્રહ્માજીના બીજા 12 કલાક એટલે બ્રહ્માજીની જે રાત્રિ છે એ પણ બીજા 1000 ચતુર્યુગના હોય છે. એટલે આવી રીતે બ્રહ્માજીના જે 24 કલાક છે તેમાં 2000 ચતુર્યુગ થાય છે. હવે 1000 ચતુર્યુગ એટલે કેટલો સમયગાળો? તો કે 1000 ચતુર્યુગ એટલે કે 4 અરબ 32 કરોડ વર્ષ. અને 2000 ચતુર્યુગ એટલે કે એનું ડબલ એટલે કે 8 અબજ 8 અરબ 66 કરોડ વર્ષ. તો આ રીતે કૃષ્ણનો અવતાર થાય છે 8 અરબ 64 કરોડ વર્ષ બાદ. તો જ્યારે આવો 24મો, તો અત્યારે આવો 28મો દિવ્ય યુગ ચાલે છે. 28મો સતયુગ, 28મો ત્રેતાયુગ, 28મો દ્વાપરયુગ અને હવે 28મો કળયુગ. પછી આની પછી શરૂ થશે 29મો સતયુગ, 29મો ત્રેતાયુગ, 29મો દ્વાપરયુગ અને 29મો કળયુગ. તો બ્રહ્માજીના એક દિવસની અંદર ટોટલ 14 મન્વંતર હોય છે. એક મન્વંતરની અંદર જે આયુષ્ય છે તે 71 ચતુર્યુગી છે. તો ભગવાન 28મા દ્વાપરના અંતની અંદર પ્રગટ થાય છે. એવું નથી કે 8 અરબ 64 કરોડ વર્ષની અંદર કેવલ એક જ વાર કૃષ્ણ પ્રગટ થાય છે. આ અવધિની વચમાં યદિ ધર્મને કોઈ નુકસાન થતું જણાય અથવા તો અધર્મની પ્રધાનતા થઈ રહી હોય તો કાંઈ હું ખાલી હાથ ઉપર હાથ ધરીને બેસી રહીશ અને ખાલી તમાશો જોતો રહીશ એવું નથી કહેતા ભગવાન. જ્યારે અધર્મની ખૂબ પ્રધાનતા થઈ જાય, અધર્મ ખૂબ વધી જાય, ત્યારે ભગવાન પોતે અવતાર લઈને આવે છે. કારણ કે એ સમય આપાતકાલીન પરિસ્થિતિ હોય છે. એટલા માટે ભગવાન એવું કહે છે કે એ સમયે એ સ્થિતિ અનુસાર હું મારા કોઈ પણ અવતારને મોકલી દઉં છું. યદા શબ્દનો બીજી વખત પ્રયોગ થયો છે, જેનો અર્થ થાય છે જે સ્થાન ઉપર. તો આ શ્લોકના તાત્પર્યની અંદર પ્રભુપાદ લખે છે કે આ તથ્ય નથી કે કેવલ ભગવાન ભારતની ધરતી ઉપર અવતરિત થાય છે, એ કોઈ પણ જગ્યાએ પ્રગટ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જે સમયે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો તો એ સમયે સમગ્ર પૃથ્વી જળની અંદર ડૂબેલી હતી.
અને મત્સ્ય ભગવાન એ પ્રલયના જળની અંદર રાજા સત્યવ્રતને એક નૌકાની અંદર બેઠાડી અને નૌકાને પોતાના શિંગડા ઉપર બાંધી અને વિહાર કરતા રહ્યા. યદ્યપિ મત્સ્ય ભગવાન ભારતના કોઈ એક સ્થળ ઉપર પ્રગટ થયા, પરંતુ એમનું કાર્યક્ષેત્ર તો પ્રલયનો સમુદ્ર હતું. જે સમયે ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો હતો, તો એ સમયે મંદાર પર્વત ને ક્ષીરસાગરમાં ડૂબી રહ્યો હતો. આવી પરિસ્થિતિની અંદર ક્ષીરસાગરનું મંથન કેવી રીતે કરવું, તો અથવા ભગવાને 1,00,000 યોજન અર્થાત 12,00,000 કિલોમીટર વિસ્તારવાળા કચ્છપનું રૂપ ધારણ કર્યું અને મંદાર પર્વતને પોતાની પીઠ ઉપર ભગવાને ધારણ કર્યો. આ સ્થાન ભારત વર્ષનું ન હોઈને આ સ્થાન ક્યાંનું હતું? ક્ષીરસાગરનું હતું. જે સમયે ભગવાને વરાહદેવનું રૂપ ધારણ કર્યું, તો એ સમયે હિરણ્યાક્ષ સમગ્ર પૃથ્વીને ગર્ભોદક સમુદ્રની અંદર ડૂબાડી દીધી હતી. તો એ સમયે સત્યલોકની અંદર બ્રહ્માજીની નાસિકાના છિદ્રમાંથી ભગવાન શુકરના રૂપની અંદર પ્રગટ થયા અને પોતાના દાંતના અગ્રભાગ ઉપર સમગ્ર પૃથ્વીને ગર્ભોદક સમુદ્રમાંથી ઉઠાવી. તો આ સ્થાન પણ ભારત વર્ષનું ન હોઈને પૃથ્વીની બહારનું હતું. જે સમયે ભગવાને નરસિંહદેવનું રૂપ પ્રગટ કર્યું, તો એ સમયે હિરણ્યકશિપુ સ્વર્ગલોકની અંદર ઇન્દ્રના ભવનની અંદર લઈ રહ્યો હતો. તો નરસિંહદેવે હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. અથવા આ અવતારની અંદર પણ ભગવાન ભારત વર્ષની અંદર ન આવીને સ્વર્ગલોકની અંદર આવ્યા હતા. તો આ પ્રમાણે ભારત વર્ષના અનેક અવતારો ભારત વર્ષની બહાર થયા, પરંતુ આ અવતારોના સ્થાન ભારત વર્ષમાં પણ પ્રગટ થઈ ગયા. આ એક અત્યંત મહત્વની વાત છે. તો ભગવાનના અવતાર ભારત વર્ષની બહાર ઘણી બધી જગ્યાએ થયા, પરંતુ આ જે અવતાર છે જે ભગવાનના થયા, આ બધા અવતારના સ્થાન ભારત વર્ષની અંદર પણ પ્રગટ થઈ ગયા. એટલે આપણે ભારતની અંદર અલગ અલગ પ્રકારની તીર્થસ્થળીઓ છે જ્યાં ભગવાને લીલાઓ કરી છે. જેમ કે અહોબિલમની અંદર નરસિંહદેવ ભગવાન જે સ્તંભમાંથી પ્રગટ થયેલા હતા, એ સ્તંભ આજે પણ ત્યાં મોજૂદ છે. તમે ત્યાં જાઓ તો દર્શન કરી શકાય છે. અને ત્યાં આગળ એક રક્તકુંડ પણ છે કે અનેક પ્રકારના અસુરો છે તેનો જ્યારે સંહાર કર્યો નરસિંહદેવ ભગવાને. એવું કહેવાય છે કે નરસિંહદેવ ભગવાન જ્યારે પ્રગટ થયા, તો એમણે હિરણ્યકશિપુ છે તેની મોટી મોટી જે 8 કરોડ અસુરોનો સંહાર કર્યો હતો અને એમની 4 એસેમ્બલી તોડી નાખી હતી. તો જે આટલા બધા અસુરોનો સંહાર કર્યા પછી જે કુંડની અંદર એમણે પોતાના હાથ ધોયા હતા, તો એ કુંડ છે, એ રક્તકુંડ, એ પણ ત્યાં આગળ તમે જોવા મળશે તમે અહોબિલમમાં જશો તો જે કોઈ પણ ભગવાનના અવતારો થયા, એ અવતારો ભારત વર્ષની બહાર થયા, પણ એ અવતારોના સ્થાન આજે ભારતની અંદર પણ તમને જોવા મળશે, વિદ્યમાન છે. પરંતુ જ્યાં સુધી ભગવાનની વાત છે, તો આપણે સમજવું જોઈએ કે ભગવાન માટે કોઈ બંધન નથી કે ભગવાન ભારત વર્ષની અંદર જ અવતાર લેશે. ભગવાન ગમે તે સમયે ગમે ત્યાં કોઈ પણ સ્થાને ભગવાન અવતાર લઈ શકે છે. અહીં ભગવાન કહી રહ્યા છે યદા યદા હિ ધર્મસ્ય. તો અહીં હિ શબ્દનો પ્રયોગ ભગવાને કર્યો છે. તો હિનો મતલબ થાય છે કે નિશ્ચિત રૂપથી. તો શ્રીમદ ભાગવતમની અંદર કહેવામાં આવ્યું છે કે ધર્મ ભગવાનના શરીરનું વક્ષસ્થળ છે. આ પ્રમાણે આપણે સમજવું જોઈએ કે કોઈ પણ સમયે જ્યારે ધર્મને ચોંટ પહોંચે છે, તો આનો અર્થ એ થાય છે કે ભગવાનના વક્ષસ્થળ ઉપર પ્રહાર થયો છે. હવે કોઈ તમારી છાતી ઉપર પ્રહાર કરે તો તમે હાથ ઉપર હાથ ધરીને બેસી રહો? તો જ્યારે પણ ધર્મ ઉપર પ્રહાર થાય છે, ત્યારે એવું સમજવાનું કે ભગવાનના વક્ષસ્થળ ઉપર પ્રહાર થઈ રહ્યો છે. તો એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, ધર્મની રક્ષા કરવા માટે હું એ જ પ્રમાણે અવતાર લઉં છું, જે પ્રમાણે વ્યક્તિના વક્ષસ્થળ ઉપર જ્યારે ચોટ પ્રહાર થાય તો એ વ્યક્તિ ચૂપચાપ બેઠતો નથી. તો હવે આપણે જોઈશું ધર્મ શબ્દની વ્યાખ્યા. તો ધર્મ શબ્દ 2 શબ્દોથી મળીને બનેલો છે, ધર અને મ. તો ધર શબ્દની વ્યાખ્યા થાય છે કે એવી વસ્તુ કે જે આપણને ધારણ કરે છે અથવા તો આપણી રક્ષા કરે છે. અને મનો મતલબ થાય છે મૃત્યુ. તો ધર્મ શબ્દનો મતલબ થાય છે કે એવી વસ્તુ કે જે આપણી મૃત્યુના સમયે અથવા તો મૃત્યુના પછી પણ રક્ષા કરે છે. શાસ્ત્ર આપણને સૌપ્રથમ એ જ્ઞાન આપે છે કે મૃત્યુ પછી પણ આગળ જીવન છે. એટલા માટે ધર્મનું પાલન કરવાની આવશ્યકતા છે. કારણ કે આપણે ધર્મનું જો અધિક પાલન કરીશું તો મૃત્યુ બાદ પણ એટલી અધિક આપણને સારી ગતિ મળશે. આ સમયે આટલું અધિક અજ્ઞાન છે કે પ્રત્યેક શિક્ષિત વ્યક્તિ એવું માને છે કે મૃત્યુ પછી કોઈ જ જીવન નથી, માટે કોઈ પ્રકારની ધર્મની આવશ્યકતા, કોઈ પ્રકારના ધર્મનું પાલન કરવાની આવશ્યકતા નથી.
તો આ તો એ પ્રકારે છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ વિચારે કે ન તો કોઈ સરકાર છે, ન તો કોઈ સરકારના કાયદાઓ છે, કોઈ સરકારી કાનૂન છે, મને તો મન ફાવે ને એ રીતે હું જીવીશ, મને મન ફાવે એ રીતે હું કરીશ. પરંતુ શું થાય છે, જે મેં સરકારી કાનૂનની વિરુદ્ધ કાર્ય કરે છે તો એને સરકાર દ્વારા દંડ દેવામાં આવે છે. આ પ્રકારના વિચારથી આપણી રક્ષા નહીં થાય કે મૃત્યુ પછી કોઈ જ જીવન નથી. આપણું સૌથી પહેલું કાર્ય એ હોવું જોઈએ કે આપણે એ સમજીએ કે મૃત્યુ પછી પણ જીવન છે. આપણે ધર્મના નિયમોને સમજવા જોઈએ, કેવી રીતે આપણું જે કર્મ છે તે ધર્મને આધીન છે, જેને કરવાથી મૃત્યુ પછી પણ આપણને સારી ગતિ પ્રાપ્ત થાય છે. પ્રભુપાદ તાત્પર્યની અંદર લખે છે કે ધર્મના નિયમ વેદોની અંદર આપવામાં આવેલા છે, અને યદિ આ નિયમોના પાલનની અંદર ત્રુટિ થાય છે તો મનુષ્ય અધાર્મિક બની જાય છે. શ્રીમદ ભાગવતમની અંદર કહેલું છે કે ધર્મના જે નિયમો છે તે ભગવાનના નિયમો છે. મહાભારતની અંદર વેદવ્યાસ મુનિ લખે છે, આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભીર નરાણામ ધર્મોહિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિન પશુભી સમાના. કે પશુઓ તથા મનુષ્યોની અંદર 4 પ્રકારની આવશ્યકતાઓ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન સમાન છે, પરંતુ એક આવશ્યકતા એવી છે કે જે મનુષ્યોના જીવનમાં જ જોવા મળે છે, પશુઓના જીવનમાં જોવા મળતી નથી. એ છે ધર્મ. ધર્મ વિના મનુષ્ય પશુઓની સમાન છે. તો એટલા માટે આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તો આપણે ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ. યદિ આપણા જીવનની અંદર ધર્મ નથી તો આપણું જીવન પણ પશુઓની સમાન છે. તમે સસલાને જોયું હશે, સસલો છે એ પણ એક પ્રકારનું પશુ છે. તો જે સસલાની બુદ્ધિ છે એ કેવા પ્રકારની હોય કે સસલાની પાછળ જ્યારે સિંહ આવતો હોય ને તો એ પોતાની આંખ છે ને એ બંધ કરી લે. એને એમ થાય કે હું મારી આંખ બંધ કરી લઈશ એટલે સિંહ છે એ મને કાંઈ નહીં કરે. તો ખાલી આંખ બંધ કરવા માત્રથી તો શું થશે કે સિંહ દેખાશે નહીં, પણ હું સિંહ રોકાઈ જશે, સિંહ આવશે અને સિંહ સસલાને મારી જ નાખશે. તો એવી જ રીતે આપણે પણ સસલાની જેમ જ તે એ વિચાર કરવો ખોટો છે કે મૃત્યુ ક્યારેય આવવાનું જ નથી. મૃત્યુ આવશે અને આપણી પાસેથી બધું છીનવીને લઈ જશે. તો બુદ્ધિમાન મનુષ્ય એ છે કે જેને મનુષ્ય જીવન મળ્યું છે તો એ બ્રહ્મની જિજ્ઞાસા કરે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ એવી જિજ્ઞાસા કરે કે મારો જન્મ શા માટે થયો છે, હું શા માટે અહીં આવ્યો છું, હું કોણ છું, ભગવાન કોણ છે, આ પ્રકૃતિ કઈ રીતે કાર્ય કરે છે, અને મારે શા માટે વૃદ્ધ થવું પડે છે, શા માટે મારે ભરવું પડે છે, આ બધા પ્રશ્નો થાય. અને પછી એ વ્યક્તિ ધર્મના વિષયમાં વધારે જાણકારી મેળવે, ભગવાને બનાવેલા નિયમો વિશે જાણકારી મેળવે અને એ અનુસાર પોતાનું જીવન જીવે તો એ મનુષ્ય છે, નહીં તો એ પશુ સમાન જ છે. ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર ભગવાન એવું કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેષ્યામિ મા શુચ. સમસ્ત પ્રકારના ધર્મોનો પરિત્યાગ કરી અને એકવાર મારી શરણમાં આવ, હું તારો સમગ્ર પાપોમાંથી ઉદ્ધાર કરી દઈશ, તું ડરીશ નહીં. આ શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદ લખે છે કે ધર્મની વિવિધ પ્રકારની વિધિઓ છે. જ્ઞાન, ધ્યાન, યોગ આદિ શુદ્ધ કરવાવાળા અનુષ્ઠાન પણ છે, પરંતુ જે કૃષ્ણને શરણાગત થઈ જાય છે એને આટલા બધા અનુષ્ઠાનોનું પાલન કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. શ્રી કૃષ્ણની શરણમાં જવા માત્રથી એ વ્યર્થ સમય ગુમાવવાથી બચી જશે. મનુષ્યને ચિંતા રહે છે કે કેવી રીતે બધા ધર્મોનો ત્યાગ ને એકમાત્ર શ્રી કૃષ્ણની શરણમાં જાય, પરંતુ આવી ચિંતા એકદમ વ્યર્થ છે. અહીં ભગવાન કહી રહ્યા છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અર્થાત હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે તો ગ્લાનિ શબ્દનો મતલબ થાય છે નિર્બળતા. તો આપણે સમજવું જોઈએ કે આ સંસાર એક સમુદ્ર છે જેને આપણે આપણી પોતાની શક્તિથી પાર ન કરી શકીએ, પરંતુ યદિ સમુદ્રની અંદર કોઈ પુલ બનાવી દેવામાં આવે તો એ પુલ ઉપર થઈ અને જઈ શકાય અને સમુદ્રને આસાનીથી પાર કરી શકાય. આપણે જાણીએ છીએ કે મનુષ્યોની અંદર એ સામર્થ્ય નથી કે આ વિશાળ સમુદ્રની અંદર એક પુલનું નિર્માણ કરી શકાય, પરંતુ ભગવાન શ્રી રામે સમુદ્રની અંદર પુલનું નિર્માણ કરાવેલું, જેના દ્વારા સંપૂર્ણ વાનર સેના પણ આ પુલને પાર કરી ગઈ. એ જ પ્રમાણે આપણે સમજવું જોઈએ કે ભગવાને આપણને ધર્મના જે નિયમ આપેલા છે તે આ વિશાળ ભવસાગરને પાર કરવા માટે આપેલા છે. જેવી રીતે કોઈ આંધળો કે લંગડો વ્યક્તિ પુલના સહારે પણ ચાલતા ચાલતા સમુદ્રને આસાનીથી પાર કરી શકે છે, એવી જ રીતે શ્રી કૃષ્ણ દ્વારા દીધેલા ધર્મના નિયમનું પાલન કરી અને બધી જ પ્રકારે અયોગ્ય હોવા છતાં પણ, બધી જ પ્રકારે નાલાયક હોવા છતાં પણ આ સંસારના સાગરને આસાનીથી પાર કરી શકાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જે દુષ્ટતાને કારણે ભગવાન દ્વારા બનાવાયેલી ધર્મની વ્યવસ્થા અર્થાત ધર્મરૂપી પુલને તોડવાનો પ્રયાસ કરે છે. આને કહેવાય છે ધર્મની ગ્લાનિ થઈ.
તો આ દુષ્ટ લોકો રાજાઓના રૂપમાં પણ હોય છે, જે ધર્મના નિયમને તોડે છે. જે પુલ તૂટવાથી પુલને પાર કરતા યાત્રીગણ સમુદ્રમાં પડી જશે, એ જ પ્રમાણે દુષ્ટ રાજાઓ દ્વારા પણ ધર્મની મર્યાદા જ્યારે ભંગ થાય છે તો સામાન્ય મનુષ્યગણ પણ ધર્મના તૂટેલા નિયમો ઉપર ચાલી અને સંસારના જે ભવસાગર છે તેની અંદર પડી જાય છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે ભગવાન અવતાર લઈને આવે છે અને અવતાર લઈને આવીને ધર્મના નિયમોને ફરીથી મજબૂત બનાવે છે. આ પ્રમાણે સરકાર તૂટેલા પુલને ફરીથી રિપેરિંગ કરી અને મજબૂત બનાવે, એવી રીતે ભગવાન પણ આ જે ધર્મનો પુલ તૂટી જાય છે એને રિપેરિંગ કરવા માટે આવે છે અને રિપેરિંગ કરી સરકારની જેમ ભગવાન પાછો પુલ ધર્મનો મજબૂત બનાવી દે છે. આ પ્રમાણે આપણે જાણીએ છીએ કે કળિયુગનો જે યુગ ધર્મ છે એ શું છે તો કે હરિનામ સંકીર્તન. પરંતુ જે સમયે ચૈતન્ય મહાપ્રભુનો અવતાર નહોતો થયો એ સમયે અનેક દુષ્ટ લોકો વૈષ્ણવોની ખિલ્લી ઉડાડતા હતા અને હરિનામ સંકીર્તનની મજાક ઉડાવતા હતા, વૈષ્ણવોની નિંદા કરતા હતા. એ કહેતા હતા કે આ વૈષ્ણવ લોકો શ્રી ભગવાનના ભાવની અંદર આવી અને રોવે છે, રાડો નાખે છે અને ત્યારે જ તો નિર્ધનતા અને દુઃખ સમાપ્ત થતા નથી. તો આ લોકો જોર જોરથી હરી હરી આવી રાડો નાખે છે. એમનો ઘોંઘાટ ને શોર બકોર સાંભળી અને ભગવાન ક્રોધિત થઈ જાય છે. શ્રી ચૈતન્ય ભાગવતના આદિખંડના 5મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે કૃષ્ણ ભક્તિહીન લોકો આવું બોલતા હતા. આવી વાતો સાંભળીને ભક્તોને ખૂબ દુઃખ થતું. આ પ્રમાણે સંકીર્તન ધર્મની ગ્લાનિ થઈ રહી હતી અને અપમાન થવાથી ભક્તોના મનમાં પણ અપાર ગ્લાનિ થઈ રહી હતી. ચારે બાજુ એવું વાતાવરણ હતું કે યદિ હરિનામ સંકીર્તન કોઈ કરે તો મહાન અપરાધ કરે છે. આને કહેવાય ધર્મની ગ્લાનિ. પછી ચૈતન્ય ભાગવત મધ્યખંડના 23મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે એ સમયે મુસલમાનોનું શાસન હતું. એક દિવસ કાજીએ એક માર્ગ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે એ ભક્તના એણે મૃદંગ, મંજીરા અને શંખ એની ધ્વનિ એના કાને સંભળાઈ. તો ચારે તરફ કેવલ હરિનામના કોલાહલને સાંભળી અને કાજી બોલ્યો, પકડો પકડો, આજે તો આ સૌને હું દંડ આપીશ. નાગરિકો ગભરાઈ અને અહીં ને ત્યાં ભાગવા લાગ્યા. જે કોઈ કાજીના હાથમાં આવ્યું, કાજીએ એને માર્યો અને મારી પીટી અને એનું મૃદંગ તોડી નાખ્યું. દુઃખના માર્યા વૈષ્ણવો छिપાઈને રહેતા હતા. એમાંય કીર્તન વિરોધી હિન્દુ લોકો પણ ઉલટું સીધું બોલી અને એમને પાછા ડરાવતા હતા. કોઈ કહેતું હરિનામ તો કેવલ મનમાં જ લેવું જોઈએ, ઘોંઘાટ કરવાનું કયા પુરાણમાં લખ્યું છે. આ રીતે ધર્મની ગ્લાનિ થઈ રહી હતી. તો એ સમયે ચૈતન્ય મહાપ્રભુનો અવતાર થયો. તો જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ભગવાન સ્વયં અવતાર લઈને આ ધરાધામ ઉપર પ્રગટ થાય છે. તો અહીં ભગવાન અર્જુનને ભારત નામથી સંબોધિત કરી રહ્યા છે. હે અર્જુન, તું એ ભારત વંશની અંદર ઉત્પન્ન થયો છે કે જે અત્યંત શક્તિશાળી હતા, જેમણે સંપૂર્ણ પૃથ્વીની અંદર ધર્મની સ્થાપના કરી હતી. એ જે ભરત મહારાજ છે તેના વંશની અંદર અર્જુન આવ્યા છે. એ ભરત મહારાજે સંપૂર્ણ પૃથ્વીની અંદર ધર્મની સ્થાપના કરી હતી. તો અર્જુન એનો વંશજ છે. માટે એ જ ધર્મની સ્થાપના માટે મેં યુદ્ધની વ્યવસ્થા કરી છે. જો તું એ ભરત રાજાના વંશની અંદર ઉત્પન્ન થયેલો હોય તો આ કાર્યની અંદર મારો સહયોગ કર. જો તું યુદ્ધ નહીં કર તો ભરત રાજાના વંશજ અર્થાત ભારતનો વંશ નહીં કહેવાય. પછી આગળ ભગવાન કહે છે અભ્યુત્થાનમ અધર્મસ્ય, અર્થાત જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની પ્રધાનતા થાય છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. ગ્લાનિનો મતલબ થાય છે અપમાન અને અભ્યુત્થાનનો મતલબ થાય છે સન્માન. તો જ્યારે જ્યારે ધર્મનું અપમાન થાય છે અને અધર્મનું સન્માન થાય છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. તો અધર્મનો અર્થ છે ભગવાનને ભૂલવા. કોઈ પણ વ્યક્તિ ધર્મના નિયમો ન બનાવી શકે, આ બેકાર વાત છે. પરંતુ યદિ ભગવાન ધર્મના નિયમો કે જેવી રીતે સરકાર તમને કાનૂન આપે અને તમે સ્વીકાર કરો, એવી રીતે ભગવાન પણ અમુક ધર્મના નિયમ બનાવે છે અને તમારે તેને સ્વીકાર કરવા જોઈએ. ધર્મનો મતલબ છે ભગવાનના આદેશનો સ્વીકાર કરવો. ભગવાનના આદેશનો કોણ સ્વીકાર કરી શકે છે? જેનો ભગવાનની સાથે સાચો સંબંધ હોય. જેવી રીતે તમારો સરકારની સાથે સંબંધ છે. સરકારની સાથે સંબંધ છે એટલે સરકારે બનાવેલા કાયદાનું તમે પાલન કરો છો. એવી રીતે જે વ્યક્તિનો ભગવાનની સાથે સાચો સંબંધ હોય એ વ્યક્તિ ભગવાને બનાવેલા નિયમનું પાલન કરે, ભગવાને બતાવેલા માર્ગ ઉપર ચાલે. તમે ભારત સરકારના નાગરિક છો, માટે સરકાર પ્રત્યેના પ્રેમને કારણે તમે કાનૂનને સ્વીકારો છો. આવી જ રીતે ધર્મનું પાલન કેવલ એ જ વ્યક્તિ કરી શકે જેની પાસે પૂરેપૂરી ભગવાનની અવધારણા છે. ભગવાન વિના ધર્મ તો હસી મજાક છે, એ ધર્મ નથી. ધર્મનો મતલબ છે તમારી શ્રદ્ધા ભગવાન પ્રત્યે હોવી જોઈએ, કારણ કે આ સંબંધ પ્રેમ ઉપર આધારિત છે. જેવી રીતે પિતા તથા પુત્ર, પિતા અને પુત્રની વચ્ચે શું સંબંધ હોય છે? સડક ઉપર તો સેંકડો હજારો છોકરા હોય છે, પણ
તમારી રુચિ તમારા છોકરાની અંદર જ શા માટે છે? કારણ કે બંને વચ્ચે પ્રેમનો સંબંધ છે, કારણ કે તમને તમારા છોકરાની પ્રત્યે પ્રેમ છે. આ જ પ્રમાણે ધર્મનો અર્થ છે ભગવાનના પ્રત્યેનો પ્રેમ, અને અધર્મનો મતલબ છે ભગવાનને ભૂલવા. તો આજકાલની પ્રારંભિક શિક્ષામાં તો ભગવાનની પ્રાર્થનાઓ તથા ભગવાનના વિષયમાં કેટલીક વાતોને શીખવાડવામાં આવે છે, પરંતુ જેમ જેમ શિક્ષાની અંદર વિદ્યાર્થી આગળ વધતો જાય છે તો એ ભગવાનની વાતોને નિંદાનો વિષય માને છે, અને ભગવાન કેવલ કલ્પનાનો વિષય જ બનીને રહી જાય છે. આવી સ્થિતિની અંદર ભગવાનનો અવતાર હરે કૃષ્ણ આંદોલનના સ્વરૂપે થયો. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક અવતાર છે, અને આ આંદોલનની અંદર સૌને ભગવાનના પ્રેમ વિશે શીખવવામાં આવે છે. તો હરે કૃષ્ણ આંદોલન છે એ પણ એક ભગવાનનો અવતાર છે. આખું આંદોલન જે ચાલી રહ્યું છે, તો જે શિક્ષા સ્કૂલોની અંદર, કોલેજોની અંદર ભગવાનના વિષયમાં નથી આપવામાં આવતી, એ શિક્ષાને આ હરે કૃષ્ણ આંદોલનની અંદર આપવામાં આવે છે. શ્લોકના અંતિમ શબ્દો છે તદાત્માનમ સૃજામી અહમ, અર્થાત એ સમયે હું અવતાર લઈને આવું છું. સૃજામીનો મતલબ છે મારી જાતને હું ત્યારે બનાવું છું. તો નિરાકારવાદી લોકો કહે છે કે જુઓ, અહીં ભગવાન કહે છે કે હું મારી જાતને બનાવું છું. હવે સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે, એને જોઈને કોઈ એમ કહે, સૂર્ય ઉગતો હોય ને આથમતો હોય એને જોઈને કોઈ એમ નથી કહેતું કે સૂર્ય બને છે. ભગવાન પોતાને નથી બનાવતા, એ તો પહેલેથી જ બનેલા છે. પોતાને બનાવવાનો મતલબ છે કે હું આવું છું, અને ભગવાન જ્યારે અવતાર લઈને આવે છે ને, તો ભગવાન બની ઠનીને આવે છે. ભગવાન એકદમ તૈયાર થઈને, સજ્જ ધજ્જ થઈને આવે છે. શ્રી કૃષ્ણનો અવતાર થયો તો માતા દેવકીના ગર્ભમાંથી ભગવાન પ્રગટ થયા, અને એકદમ બની ઠનીને આવ્યા, તૈયાર થઈને આવ્યા. ભગવાનનું 4 ભુજાવાળું સ્વરૂપ, શંખ, ચક્ર, ગદા, પદ્મ અને પીતાંબર વસ્ત્ર, કાનમાં કવચ અને કુંડળ ધારણ કરેલા છે. એવી રીતે ભગવાન આવ્યા, અને ભગવાને પોતાની જાતને આ રીતના સરસ કપડાં પહેરાવ્યા. તો જેવી રીતે સ્ટેજ ઉપર, મંચ ઉપર કોઈ અભિનેતા આવે છે તો બની ઠનીને તૈયાર થઈને આવે છે, અને અભિનય કરવા માટે સરસ રૂપ બનાવે છે. બીજો અભિનય કરવા માટે એ જ કલાકાર અન્ય રૂપ લઈને આવે છે. તો નટો નાટ્ય ધરો યથા, કુંતી મહારાણી કહે છે કે તમે તો એવી રીતે અવતાર લો છો કે જેવી રીતે નટ છે તે નાટ્યને ધારણ કરે છે. જેમ કે રામ અવતાર, જેમાં ભગવાન રામ બની ઠનીને આવ્યા, અને બિલકુલ દશરથ મહારાજના પુત્ર છે, સત્યવાદી છે, વચનના બિલકુલ પાતકા છે, મર્યાદા પુરુષોત્તમ છે. પોતાની એક આખી અલગ જ પ્રકારની પર્સનાલિટી ભગવાન રામ અવતારની અંદર બનાવે છે. તો રામની પર્સનાલિટી પણ આખી અલગ છે. કૃષ્ણની પર્સનાલિટી, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, કૃષ્ણની પર્સનાલિટી પણ બિલકુલ અલગ છે. મત્સ્ય રૂપની અંદર ભગવાન આવે છે, તો મત્સ્ય રૂપની અંદર પણ ભગવાનની પર્સનાલિટી અલગ છે. એ પર્સનાલિટી બનાવે છે, પોતાનું આખું અલગ પ્રકારનું વ્યક્તિત્વ બનાવે છે. ચૈતન્ય મહાપ્રભુની પર્સનાલિટી પણ બિલકુલ અલગ છે, ભાવ બિલકુલ અલગ છે. જેટલા પણ અવતાર છે એ બધાની અલગ અલગ પર્સનાલિટી છે. તો ભગવાન પોતાની પર્સનાલિટી બનાવે છે, નહીં કે પોતાનું શરીર બનાવે છે. કલાકાર રાજાનો વેશ લઈને આવે તો આપણે શું થાય? અરે આ તો રાજા છે. કલાકાર ભિખારીનો વેશ લઈને આવે તો આપણે જોઈને શું થાય? અરે આ તો ભિખારી છે. તો હું તો પોતાને બનાવું છું, મતલબ કે હું મારા વ્યક્તિત્વ, મારી પર્સનાલિટીને બનાવું છું. ભગવાન જ્યારે આવે છે તો પોતાની અલગ અલગ પ્રકારની પર્સનાલિટીને લઈને આવે છે. ભગવાન તો ઈ જ છે, પરંતુ આવે છે ત્યારે પોતાની અલગ અલગ પ્રકારની પર્સનાલિટી બનાવે છે. નિરાકારવાદી લોકો આવે, ખોટી અવધારણા બનાવી અને લોકોને ભરમાવે છે. લોકોને કહે છે કે ભગવાન છે એને કોઈ આકાર જ નથી, ભગવાન એકદમ નિરાકાર છે, એ પોતાને બનાવે છે, અવતાર લઈને આવે છે અને પાછા જાય છે ત્યારે નિરાકાર બનીને ચાલ્યા જાય છે. આ એકદમ ખોટી વાત છે. ભગવાન પોતાના ધામમાંથી આવે છે. ભગવાનના ધામ વિશે બ્રહ્મ સંહિતાની અંદર, શ્રીમદ ભાગવતમની અંદર અને ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટપણે વર્ણન થયેલું છે. ભગવાન પોતાના ગોલોક વૃંદાવન ધામમાંથી આવે છે, અને જ્યારે અપ્રગટ થઈને જાય છે તો પોતાના ધામની અંદર જાય છે. કૃષ્ણનું પોતાનું ધામ છે ગોલોક વૃંદાવન ધામ, જ્યાં તે પોતાના દ્વિભુજ રૂપની અંદર નિત્ય લીલા કરે છે. દ્વારકાના કૃષ્ણ છે એનું અલગ દ્વારિકા ધામ છે, જ્યાં એમની નિત્ય લીલા થાય છે, જ્યાં એમની અલગ પ્રકારની પર્સનાલિટી છે. મથુરા ધામ પણ અલગ છે, જ્યાં કૃષ્ણની લીલા થાય છે. ગોકુળ ધામ પણ છે, જ્યાં કૃષ્ણ નાના બાળક છે, એકદમ ચંચળ છે, એમની આખી અલગ પર્સનાલિટી છે. એ ચોરી કરે છે, ગોપીઓનું માખણ ચોરે છે, અને પોતાની આખી અલગ જ પર્સનાલિટી બનાવે છે. ચૈતન્ય મહાપ્રભુ રોતા રહે છે, કૃષ્ણના વિરહનો અનુભવ કરે છે, એ પણ પોતાની આખી અલગ પર્સનાલિટી બનાવે છે. તો ફિલ્મની અંદર કથા હોય, એનો લેખક હોય, અને એનો કહાનીકાર પણ હોય, એનો સ્ક્રીન પ્લે રાઇટર પણ હોય, એડિટર પણ હોય. એમ ભગવાન પોતાની કહાની સ્વયં બનાવે છે. પોતાના ધામમાંથી ભગવાન ઉતરીને આવે છે,
અને ભગવાન પોતાની કહાની બનાવે છે કે કયા કયા અવતારની અંદર હું કેવા કેવા પ્રકારના કાર્યો કરીશ. એમની સાથે એ એમના ધામમાંથી જે કોઈ પણ ભક્તો આવે છે એમની પણ સ્ટોરી અને એમની પણ ક્રિયાઓ એ ભગવાન પોતે જ નક્કી કરે છે. ભગવાન જ્યારે આવે છે તો એકલા નથી આવતા, એમની સાથે એમના પાર્ષદોને પણ ભગવાન લઈને આવે છે, એમની સાથે ભગવાન પોતાના ધામને પણ લઈને આવે છે અને એ બધાનો જે કાંઈ પણ પાત્ર છે એને પણ ભગવાન જ લખે છે અને ભગવાન નિશ્ચિત કરે છે કે તમારો સૌનો શું શું રોલ છે. તો ભગવાન બધાને સુનિશ્ચિત કરે છે કે તારે આ અભિનય કરવાનો છે, તારે આ અભિનય કરવાનો છે, તમારે આ અભિનય કરવાનો છે. તો હરે કૃષ્ણ આંદોલનની સ્થાપના થઈ તો ભગવાન ખુદ ન આવ્યા, પરંતુ એમણે પોતાના ભક્તને મોકલ્યા, એમના શુદ્ધ ભક્ત પ્રભુપાદને મોકલ્યા. અને ભગવાન માટે કોઈ બંધન નથી કે ભગવાન પોતે જ આવે. તો જ્યારે હરે કૃષ્ણ આંદોલનની સ્થાપના કરવાની જરૂર પડી ત્યારે ભગવાને પોતાના શુદ્ધ ભક્ત શ્રીલ પ્રભુપાદને મોકલ્યા અને એમણે આવી અને આ સંસારમાંથી અજ્ઞાનને દૂર કર્યું અને આખા સંસારનું 14 વખત પરિભ્રમણ કર્યું અને 108 મંદિર બનાવ્યા અને હરે કૃષ્ણ આંદોલનની એમણે સ્થાપના કરી. તો ભગવાન બુદ્ધ અવતારની અંદર આવે છે અને ભગવાન બુદ્ધના રૂપની અંદર પોતાની આખી અલગ જ પ્રકારની પર્સનાલિટી બનાવે છે. જે વેદોને ભગવાને બનાવ્યા છે એ વેદ ભગવાનના શ્વાસમાંથી ઉત્પન્ન થયા છે અને એને જ ભગવાન બુદ્ધ કહે છે કે વેદોને ન માનો. કેમ? તો કે વેદોની આડની અંદર વેદોને આધાર બનાવીને દુષ્ટ લોકો પશુઓની હત્યા કરવા માંડ્યા હતા. વેદોની અંદર પશુઓની હત્યા બતાવી છે, પરંતુ એવી રીતે બતાવી છે કે ધીમે ધીમે પશુઓની હત્યા બંધ કરી દો. તો વેદોની અંદર એ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે કે જે આદેશનું પાલન કરી અને ધીમે ધીમે લોકો પશુઓની હત્યા બંધ કરી દે. તો ભગવાન બુદ્ધ બનીને આવે છે અને પોતાના જ બનાવેલા વેદોને મિટાવે છે અને મૂર્ખોને સાચી રાહ દેખાડે છે. ભગવાને કીધું કે વેદોને ન માનો પરંતુ મને માનો. વેદોનું ખંડન કરીને કહ્યું કે મને માનો, આનાથી પણ તમારી રક્ષા થઈ જશે. તો વેદોની વાતને ન માને ને ભગવાનનું શરણ લઈ લે તો એ વેદોનું જ કીધેલું માન્યું ગણાય ને. વેદોનો પણ સાર એ છે કે ભગવાનની શરણમાં જાઓ. તો બુદ્ધ ભગવાને એમ કીધું કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, એટલે કે તમે મારી શરણની અંદર આવો. તો ભગવાન બુદ્ધ અવતારનો આ જ ઉદ્દેશ્ય છે કે ભગવાને પોતાની જાતને બતાવી અને બુદ્ધના રૂપમાં બતાવીને એવું કહે છે કે તમે વેદોને ન માનો અને મારી શરણની અંદર આવો. તો ભગવાન ગીતાની અંદર જે કોઈ પણ સિદ્ધાંત બતાવ્યો છે એની કરતાં બિલકુલ અલગ સિદ્ધાંત આપે છે, કારણ કે એ સમયની જરૂરિયાત એ પ્રમાણેની હતી. શિક્ષક જ્યારે બાળક નાનું હોય અને પહેલાં બીજા ધોરણની અંદર હોય ત્યારે એને પહેલાં બીજા ધોરણ જેટલું જ્ઞાન આપે છે. પછી જેમ જેમ બાળક 5મા 6ઠા ધોરણમાં આવે તો એને એ પ્રમાણેનું જ્ઞાન આપે છે. 9મા 10મા ધોરણમાં આવે તો એ પ્રમાણેનું જ્ઞાન આપે છે. 12મા ધોરણમાં આવે તો એ પ્રમાણેનું જ્ઞાન હોય છે. અને કોલેજમાં જ્યારે આવે ત્યારે એ કોલેજ અનુસાર એનું હાયર જ્ઞાન આપવામાં આવે છે. એવી રીતે જે સમયે જે પ્રકારના લોકો છે અને એની જે પ્રકારની ચેતના છે એ પ્રમાણે ભગવાન એટલો જ ઉપદેશ આપે છે. એનાથી વધારે ભગવાન ઉપદેશ આગળ હાયર આપતા નથી. તો બુદ્ધ ભગવાનનો જ્યારે અવતાર થયો ત્યારે લોકો પશુઓની હિંસા કરી રહ્યા હતા. એટલા માટે બુદ્ધ ભગવાન આવ્યા અને બુદ્ધ ભગવાને એ સમયે અમુક સિદ્ધાંતો લોકોને શીખવ્યા અને પૂર્ણ જ્ઞાન ભગવાને એ સમયે નથી આપ્યું, કારણ કે એ સમયે આટલું જ જ્ઞાન પર્યાપ્ત હતું. તો બુદ્ધ અવતારની અંદર ભગવાન બધું ન બોલ્યા કે 84 લાખ યોનિઓ જન્મ લે છે, આવું કશું જ ન કીધું. તમે સ્વર્ગ જાશો, નર્ક જાશો, આવી કોઈ જ પ્રકારની વાત બુદ્ધ ભગવાને નથી કરી, કારણ કે એમને ખબર હતી કે એ સમયના લોકોની આટલા જ્ઞાનની અંદર જ રક્ષા થશે. એમનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે લોકો ભગવાનની ભાવનાથી ભાવિત થાય, લોકોને ધાર્મિક નિયમો પ્રત્યે આજ્ઞાકારી બનાવવા, આટલો જ હેતુ હતો. તો લોકો બુદ્ધની ભાવનાથી ભાવિત થયા, એક રીતે તો તે કૃષ્ણ ભાવના ભાવિત જ થયા. ઘણી વખત ભગવાન પોતાના પુત્રને પણ મોકલે છે, જેમ કે ઈસાઈ ધર્મની અંદર જીસસ ક્રાઇસ્ટ. તો જ્યારે જીસસ ક્રાઇસ્ટ જ્યારે આવ્યા ત્યારે એમણે કીધું આઈ એમ ધ સન ઓફ ગોડ, એટલે કે હું ભગવાનનો પુત્ર છું અને ભગવાનનો સંદેશ લઈને આવ્યો છું. તો એમણે કહ્યું કે મારા પિતા ભગવાન રાજ્ય કરે છે સ્વર્ગની અંદર. તો લોકો વૈકુંઠ એ સમયે નહોતા સમજતા, એટલા માટે એમણે સ્વર્ગની અંદર રાજ્ય કરે છે એવું કીધું. ખરેખર તો સ્વર્ગ અને વૈકુંઠ બંને અલગ અલગ છે. એમણે કહ્યું કે હું એમનો સંદેશાવાહક છું. તો ભગવાન સ્વયં નથી આવતા, એમના ક્યારેક પુત્રને પણ મોકલે છે અને ક્યારેક ભગવાન પોતાના સેવકને પણ મોકલે છે, દાસને પણ મોકલે છે, જેમ કે શ્રીલ પ્રભુપાદ. હવે જીસસ ક્રાઇસ્ટ જ્યારે આવ્યા ત્યારે જીસસ ક્રાઇસ્ટે અધૂરું જ્ઞાન જ આપ્યું અને એ સમયે લોકોની ચેતના
એવી નહોતી, એટલી નિમ્ન હતી કે એ અધૂરું જ્ઞાન આપેલું હતું. તેમ છતાં પણ 40 ચાંદીના સિક્કા માટે થઈને પણ જીસસ ક્રાઇસ્ટને શૂળી ઉપર ચડાવી દીધા. જીસસ ક્રાઇસ્ટને ક્રોસ ઉપર ચડાવી દીધા. તો જો એમણે પૂર્ણ જ્ઞાન આપ્યું હોત તો શું થાત એમનું? તો જે સમયે જે પ્રકારની આવશ્યકતા છે એ પ્રમાણે ભગવાન જ્ઞાન આપતા હોય છે. તો ભગવાન કહે છે કે હું મારા અવતાર કાળની અંદર એવી એવી લીલા કરું છું કે આખું જગત શું થાય છે? વિસ્મિત થઈ જાય છે. આખું જગત છે જોતું રહી જાય છે. તો ભગવાન કહે છે કે હું માત્ર રાવણ, કંસ, હિરણ્યકશિપુ વગેરેને મારવા માટે તે અવતાર નથી લેતો. એ કામ તો હું અવતાર લીધા વગર પણ કરી શકું છું. મારા ઈચ્છા અને સંકલ્પ માત્રથી હું અનંત કોટીનો બ્રહ્માંડનો એક ક્ષણ પણ વગર લય કરી શકું છું. તો પછી રાવણ, કુંભકર્ણ, કંસ જેવા મગતરાને મારવા માટે મારે કાંઈ ધક્કા ખાવાની જરૂર નથી. તો હું તો મારી શબરીને, મારા જટાયુને, મારા વિદુરને અને મારી ગોપીઓને, આ બધા મારા ભક્તોને મળવા માટે અવતાર લઉં છું. આ બધા ભક્તોને આનંદ આપવા માટે હું અવતાર લઉં છું. અને એ વખતે કોઈ દુષ્ટો હડફેટે ચડી જાય તો અને મરી જાય તો જુદી વાત છે. મારા ભક્તો પ્રહલાદ, દ્રૌપદી વગેરે બૂમ પાડે તો એ વખતે હું દોડતો દોડતો આવું છું અને થાંભલામાંથી પણ પ્રગટ થઈ જાઉં છું. તો મારે પ્રગટ થવા માટે કોઈ યોનિની જરૂર નથી, કારણ કે સર્વત્ર હું વ્યાપ્ત જ છું. પ્રહલાદ પોકાર કરે તો એ સમયે જન્મ લેવા માટે કાંઈ હું દેવકી કે કૌશલ્યાને થોડો ખોળવા માટે જાઉં. એ સમયે ચૈત્ર મહિનો છે, શ્રાવણ મહિનો છે, કંઈ મુહૂર્ત જોવા પણ નથી બેસતો. તાત્કાલિક થાંભલાને ફાડીને પ્રગટ થઈ જાઉં છું. આ વાતને સ્પષ્ટ કરવા માટે ભગવાને નરસિંહદેવ તરીકે ભગવાન પ્રગટ થયા. ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા, કારણ કે એ સમયે આપાતકાલીન પરિસ્થિતિ હતી એટલા માટે. તો ભગવાનનો જે અવતાર છે તે આપણી માફક વાસનાથી ઘેરાઈને નહીં, પરંતુ કરુણાથી પ્રેરાઈને થાય છે. તે પ્રાણી માત્ર ઉપર કરુણા જ કરે. એમના ક્રોધની અંદર પણ કરુણા હોય છે, એમના મારની અંદર પણ પ્યાર હોય છે. તે રાવણને, કંસને, પૂતનાને મારે તો પણ એમનું કલ્યાણ જ કરે છે. ભગવાનના હાથે એમનું વધ થાય તો એમને પણ ભગવાનનું ધામ જ મળે છે. તો ભગવાન ક્યારેય કોઈની સાથે પક્ષપાત કરતા નથી. જે પ્રકારે કોઈ પ્રાંત અથવા રાજ્યને સકુશળ પ્રશાસન માટે કોઈ સંવિધાન અથવા તો વિધિ વિધાનની આવશ્યકતા હોય છે, એવી રીતે આ જે આખી સમગ્ર સૃષ્ટિ છે તે સમગ્ર સૃષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણના અસીમ રાજ્યનો એક ભાગ છે, જે કુશળ પ્રશાસનની માટે ધર્મરૂપી સંવિધાન હોય છે. આ ધર્મનું સૃજન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ કરવામાં આવે છે. એવું કહેવાય છે, ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. બધા મનુષ્ય માટે ધર્મનું પાલન એ જ પ્રમાણે આવશ્યક છે જે પ્રમાણે કોઈ રાજ્યના નાગરિકની માટે સંવિધાનનું પાલન. દેશના સંવિધાનનું ઉલ્લંઘન કરીએ તો મેં પહેલાં કીધું એ પ્રમાણે વ્યક્તિને દંડ પ્રાપ્ત થાય છે. એ જ રીતે વૈદિક શાસ્ત્ર ભગવાન દ્વારા દેવામાં આવેલું સંવિધાન છે, જેનું પાલન ન કરવાથી જીવને દંડિત થવું પડે છે. જ્યારે સૃષ્ટિની અંદર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે મનુષ્ય ધર્મના પાલનથી વિચલિત થવા લાગે છે અને ધર્મના પાલનનું ક્ષય થવા માંડે છે, તો ભગવાન સ્વયં ધર્મની રક્ષા માટે અવતરિત થાય છે. શ્રીમદ ભાગવતમ અનુસાર હિરણ્યકશિપુ સંપૂર્ણ સૃષ્ટિ ઉપર શાસન થઈ ગયું તો ધર્મના પાલનની અવહેલના માટે એણે ઘોર અધાર્મિક કાર્યો કર્યા. ત્યારે ધર્મની રક્ષા માટે શ્રી કૃષ્ણ નરસિંહદેવ રૂપમાં પ્રગટ થયા. આ પ્રમાણે અત્યંત ક્રૂર અને અધાર્મિક રાજા વેનના સમયમાં શ્રી કૃષ્ણ પોતાના શક્તિઆવેશ અવતાર પૃથુ મહારાજના રૂપમાં પૃથ્વી ઉપર અવતરિત થયા અને એમણે ધર્મની સ્થાપના કરી. કળિયુગમાં પણ જ્યારે ભૌતિકતાવાદી મનુષ્ય વેદોની આડ લઈ અને હિંસા કરવા માંડ્યા તો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધના રૂપમાં અવતરિત થયા અને વેદોની મિથ્યા નિંદા કરી અને લોકોને અહિંસારૂપી ધર્મનું પાલન કરાવ્યું. પછી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ભગવાન શિવ આદિ શંકરાચાર્યના રૂપમાં ધરતી ઉપર વેદોને પુનઃસ્થાપિત કરવા માટે આવ્યા અને પછી શ્રી કૃષ્ણ સ્વયં ભક્ત અને ભગવાનના સંયુક્ત અવતાર લઈને ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા, જે સૌને શ્રી કૃષ્ણ પ્રેમની શિક્ષા પ્રદાન કરે છે. તો સમય એવં પરિસ્થિતિ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ વિભિન્ન રૂપોની અંદર ભૌતિક સૃષ્ટિની અંદર અવતરિત થતા રહે છે. શ્રી કૃષ્ણના સમસ્ત અવતાર પોતપોતાના નિજી વૈકુંઠમાં સદૈવ ઉપસ્થિત રહે છે. પ્રત્યેક અવતારનું પોતાનું એક અલગ વૈકુંઠ ધામ હોય છે, જ્યાં તે શ્રી લક્ષ્મીદેવીની સાથે સદૈવ નિવાસ કરે છે. શ્રી કૃષ્ણની ઈચ્છાથી ભૌતિક સૃષ્ટિના પ્રયોજન વિશેષની સિદ્ધિ માટે એ આવતા હોય છે. અધર્મની વ્યાપકતાથી શુદ્ધ દેવતાગણ ક્ષીરસાગરના તટ ઉપર જઈ અને શિરોદક્ષાઈ વિષ્ણુને પ્રાર્થના કરે છે કે એમની રક્ષા કરે. તો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કોઈ અવતાર વિશેષના રૂપમાં સૃષ્ટિમાં ક્ષીરસાગર અથવા તો શ્વેતદીપ થઈને આવે છે
અને એટલા માટે ઘણા બધા લોકોને એવી ભ્રાંતિ થઈ આવે છે કે બધા જ અવતાર શ્વેતદીપથી આવવાને કારણે બધા જ વિષ્ણુના અવતાર છે, પરંતુ આના વિષયમાં શ્રીમદ ભાગવતમનો સ્પષ્ટ નિર્ણય છે કે વિષ્ણુ સમેત બધા જ અવતાર શ્રી કૃષ્ણના છે. શ્રી કૃષ્ણ બધા જ કારણોના કારણ છે. શ્રી કૃષ્ણ જ બધાનો સ્તોત્ર છે. સમસ્ત અવતારોના એ અવતારી છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આશા છે કે બધા ભક્તોને સમજાયું હશે. તો જ્યારે પણ અધર્મ છે, જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ છે તેની પ્રધાનતા વધી જાય છે, તો એવા સમયે ભગવાન પોતે અવતાર લઈને આવે છે અને ધર્મની સ્થાપના કરે છે. તો આજના દિવસ માટે આટલું જ. આપણે ફરી મળીશું એક નવા શ્લોક સાથે. ત્યાં સુધી મારા હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી જય. नामाचार्य हरिदास ठाकुर की जय. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.